ઓકે, વોટ ઇઝ સ્ટાન્ડર્ડ એરર? તો સ્ટાન્ડર્ડ એરર આપણાને કહે છે કે આપણું જે સેમ્પલ સ્ટેટિસ્ટિક છે, એટલે આપણું જે મીન જે છે એ કેટલું આપણે એક્સપેક્ટ કરીએ છીએ ફ્લક્ચ્યુએટ કરવાનું છે એક સેમ્પલથી બીજા સેમ્પલની વચ્ચે. ઓકે, તો સપોઝ આપણું એક એક્સપેરિમેન્ટ છે જેમાં આપણાને જોવું છે કે આપણે 12th સ્ટાન્ડર્ડના જે છોકરાઓ છે સ્કૂલના, એમની એવરેજ હાઇટ શું છે, બરાબર? તો હવે આ તો ચલો નાનું પોપ્યુલેશન છે. ઓકે, તો હવે આપણે એમાં શું કર્યું, તો આપણે આખા જે 12th સ્ટેન્ડર્ડના બધા જ છોકરાઓ છે ને એમના આપણે હાઇટ ના પૂછે, આપણે નાના નાના એમના સેમ્પલ્સ બની. તો 12th સ્ટેન્ડર્ડમાં એક સ્કૂલમાં જેટલા પણ છોકરાઓ છે ને એ આપણી ટ્રુ પોપ્યુલેશન થઈ, બરાબર? હવે એમાંથી આપણે દરેક ડિવિઝનમાંથી F સુધી ડિવિઝન્સ છે, તો એમાંથી આપણે થોડા 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 છોકરાઓની હાઇટ પૂછી, બરાબર? દરેક ક્લાસમાંથી કાં તો દરેક ડિવિઝનમાંથી 10-10 છોકરાઓને લીધા. ઓકે, તો હવે F સુધી છે એટલે 6 ડિવિઝન થયા. તો 6 ક્લાસીસમાંથી 6 ડિવિઝનમાંથી 10-10 છોકરાઓ, એટલે આપણે કેટલા લીધા? 60 છોકરાઓ લીધા. તો આપણા સેમ્પલ કેટલા થયા? 6 સેમ્પલ થયા 10-10 ના, બરાબર? તો હવે આપણે શું કરીએ, તો દરેક આપણા જે સેમ્પલ્સ છે, હવે આપણી ટ્રુ પોપ્યુલેશન કઈ, તો જેટલા પણ છોકરાઓ છે 12th સ્ટેન્ડર્ડના એ આપણી ટ્રુ પોપ્યુલેશન, અને જે સેમ્પલના જે છે ને છોકરાઓ એ સેમ્પલ પોપ્યુલેશન થઈ, બરાબર? તો હવે દરેક સેમ્પલની એવરેજ હાઇટ અલગ અલગ હશે. તો એ જે એવરેજ છે ને, જે બે સેમ્પલની વચ્ચે, સપોઝ એની એવરેજ હાઇટ છે કેટલી? 160 સેન્ટીમીટર, અને બી ની એવરેજ હાઇટ છે 140 સેન્ટીમીટર, પછી સી ની 130, ડી ની 155. તો એવી રીતે જે એવરેજ જે છે ને દરેક આપણે આ સેમ્પલનું, એની વચ્ચે કેટલો ડિફરન્સ છે, એ કેટલું વેરી કરે છે, એ આપણે આને સ્ટેન્ડર્ડ એરર કે છે, બરાબર? સો અગર આપણે મેઝર કરીએ 30 લોકોની એવરેજ હાઇટ, તો પછી એ 30 લોકોની જે એવરેજ હાઇટ છે એ આખી પોપ્યુલેશનને નહીં બતાવે. એટલે આપણે શું કે બીજા 30 લોકોની પોપ્યુલેશન લઈએ જે થોડીક અલગ હશે, જે સેમ્પલની મીન થોડી, એવરેજ થોડી અલગ હશે. તો સ્ટેન્ડર્ડ એરર આપણાને હેલ્પ કરે છે સમજવામાં કે આ જે સેમ્પલ્સ છે એમના જે મીન્સ છે એ એક સેમ્પલથી બીજા સેમ્પલમાં કેટલું વેરી કરે છે, કે અમુક સ્ટેન્ડર્ડ એરર આપણે પોઈન્ટ જાણીએ. તો હવે આપણાને સ્ટેન્ડર્ડ એરર આપણે કેમ યુઝ કરીએ, તો એ આપણે એટલે યુઝ કરીએ કારણ કે આપણે જે છે આપણા સેમ્પલની રિલાયબિલિટી ચેક કરવા, એ હેલ્પ કરે છે આપણને મેઝર કરવામાં કે આપણું જે સેમ્પલ મીન છે એ કેટલું રિલાયબલ છે. એનો મતલબ શું, કે આપણી જે ટ્રુ પોપ્યુલેશન છે, બરાબર? અગર આપણા ઇન્ડિયામાં જેટલી આખી પોપ્યુલેશન છે કરોડોની છે, હવે આપણે કરોડોના પોપ્યુલેશન પર તો રિસર્ચ નહીં કરી શકતા ને, આપણે એમાંથી અમુક સેમ્પલ લઈએ. તો સ્ટેન્ડર્ડ એરર આપણને હેલ્પ કરે છે એ જાણવામાં કે આપણું જે સેમ્પલ છે, આપણા સેમ્પલનું એવરેજ જે ખરેખર જે ટોટલ ઇન્ડિયાની પોપ્યુલેશન છે એમના એવરેજ જોડે મળે છે કે નહીં, કેટલું રિલાયબલ છે, બેઉ વસ્તુ સેમ છે કે નહીં. અગર આપણું સ્ટેન્ડર્ડ એરર ઓછું આવે એનો મતલબ કે આપણું સેમ્પલ જે છે એ વધારે એક્યુરેટ છે, બરાબર? એક્યુરેટ છે એટલે આપણે એવું કહી શકીએ કે હા, અમે જે સેમ્પલ લીધું છે એમાં કોઈ રેર કે વિયર્ડ લોકો નથી, એ જે નોર્મલ એવરેજ જે લોકો છે એ લોકો જ આવે છે. ઓકે, હવે આપણને સ્ટેન્ડર્ડ એરર ને સ્ટેન્ડર્ડ ડેવિએશનનો મતલબ, તો સ્ટેન્ડર્ડ એરર ને સ્ટેન્ડર્ડ ડેવિએશન અલગ છે. કેમ? તો સ્ટેન્ડર્ડ ડેવિએશન આપણને કહે છે કે આપણો જે ડેટા છે એ સેમ્પલની અંદર જ કેટલો સ્પ્રેડ આઉટ છે, મીનથી કેટલો સ્પ્રેડ આઉટ છે, બરાબર? હવે આપણું જે સેમ્પલ છે, અગર 800 લોકોનું સેમ્પલ હોય તો 800 લોકોની વચ્ચે અંદર અંદર એમનામાં કેટલા ડિફરન્સીસ છે, કાં તો એવરેજ, સપોઝ આપણે હાઇટની જ વાત કરીએ તો જે સ્ટેન્ડર્ડ ડેવિએશન આપણે શું કહે છે કે 800 ની જે એવરેજ હાઇટ છે 800 લોકોની, એ એવરેજ હાઇટ સપોઝ અમુક લોકોની 180 સેન્ટીમીટર હશે, અમુક લોકોની 120 સેન્ટીમીટર હશે, બરાબર? તો જેટલું પણ આપણી આખી ડેટા છે એમાંથી જે એવરેજ હાઇટ છે, જે મીન છે, એનાથી એક જણની હાઇટ નો કેટલો ફરક છે. અગર સપોઝ એવરેજ આપણું 150 હોય ને કોઈની હાઇટ 120 હોય, તો એ જે હાઇટની વચ્ચેનો ડિફરન્સ છે ને એ આપણને સ્ટેન્ડર્ડ ડેવિએશન બતાવે છે, બરાબર? સ્ટેન્ડર્ડ એરર આપણને શું કહે છે કે અલગ 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 સેમ્પલ્સમાં કેટલો ફરક છે. એક્ઝામ્પલ, 800 લોકોની જ વાત કરીએ, આપણે ઇન્ડિયામાં કરોડો લોકો છે, આપણે જોયું છે કે ઇન્ડિયાના કરોડો લોકોની એવરેજ હાઇટ શું છે. તો આપણે શું કરીએ,
દરેક સ્ટેટમાંથી અગર આપણે 800 લોકોને લઈએ તો એના બેઝિસ પર આપણને હેલ્પ કરે. તો સ્ટેન્ડર્ડ ડેવિએશન શું કહે છે કે સપોઝ જમ્મુ કાશ્મીરમાંથી તમે 800 લોકોને લીધા, બરાબર, જમ્મુમાંથી તમે લોકોએ 800 લોકોને લીધા, તો એ 800 લોકો જે છે એમની અંદર કેટલો ડિફરન્સ છે. અને સ્ટેન્ડર્ડ એરર શું કહે છે કે જમ્મુ કાશ્મીરની એવરેજ હાઈટ અને ગુજરાતની એવરેજ હાઈટમાં કેટલો ડિફરન્સ છે. તો આ બે ફરક છે સ્ટેન્ડર્ડ એરર અને સ્ટેન્ડર્ડ ડેવિએશનમાં. અગર આપણી સેમ્પલ સાઇઝ મોટી હોય તો એ આપણું સ્ટેન્ડર્ડ એરર રિડ્યુસ કરી દે છે. ઓફકોર્સ. કેમ એવું? તો સપોઝ તમારે એવું જોવું હોય કે તમારી સ્કૂલમાં કેટલા લોકો નોનવેજ ખાય છે અને કેટલા લોકો વેજ ખાય છે, તો તમે સ્કૂલમાંથી 1000 લોકોની સ્કૂલમાંથી 100 લોકો જ તમારા સેમ્પલમાં લો, એમની ઉપર જ તમને એમને જ ક્વેશ્ચન પૂછો, અને એક બીજું જે એક્સપેરિમેન્ટર છે એ સ્કૂલના 1000 લોકોમાંથી 800 લોકોને સવાલ પૂછે, તો કોનો ડેટા વધારે રિલાયેબલ હશે? ઓફકોર્સ જે 800 લોકોને લે છે. કેમ? કારણ કે એને વધારે સ્કૂલના લોકોને લીધા છે. તો એ શું કરી દે છે, 100 લોકોમાંથી કેટલા બધા ચાન્સીસ છે કે 100 લોકોમાંથી સપોઝ 80 લોકો હશે જે નોનવેજ નહીં ખાતા હોય, બધા વેજ હશે, અને 20 લોકો જે નોનવેજ ખાતા હશે 1000માંથી, એ 20 જ આયા હશે આપણી સેમ્પલમાં. જ્યારે 800માં શું છે, તો પણ ચાન્સીસ વધારે છે કે હા ભાઈ રેર પોપ્યુલેશન ઓછી હશે. તો અગર આપણી સેમ્પલ સાઇઝ મોટી હોય ને તો એ આપણી સ્ટેન્ડર્ડ એરરને રિડ્યુસ કરી દે છે. બરાબર. અગર આપણે કલેક્ટ કરીએ ડેટા વધારે લોકોમાંથી, એનો મતલબ કે શું કે આપણો જે સેમ્પલ મીન છે એ આપણી ટ્રુ પોપ્યુલેશન મીનથી સિમિલર છે. એટલે 1000 લોકોમાંથી અગર અમુક એટલે 1000 લોકોમાંથી સપોઝ 500 લોકો નોનવેજ ખાતા હશે અને 500 લોકો નહીં ખાતા હોય, અને આપણે એમાંથી 100 લોકોનું જ લીધું, તો આપણાને શું ખબર કે એ 100 લોકોમાં 500 લોકોમાંથી કેટલા લોકો આવ્યા? 10 જ લોકો આવ્યા નોનવેજ ખાવા. તો આપણે શું માની લઈએ કે હા ભાઈ સ્કૂલનું જે એવરેજ છે ખાવાનું એ સિમિલર નથી. 100 લોકોમાંથી અગર 80 લોકો જે છે એ લોકો નોનવેજ નહીં ખાતા, તો આપણે શું માનીએ કે સ્કૂલમાં વધારે વેજ લોકો છે. બરાબર. તો એ શું આપણને હેલ્પ કરે છે, આપણું જે ટ્રુ પોપ્યુલેશન મીન છે એ આપણા સેમ્પલ મીન જોડે કેટલું સિમિલર છે, કેટલું એક્યુરેટ છે એ બતાવે છે આપણને. અને જેટલું સ્ટેન્ડર્ડ એરર નાનું એટલું આપણું જે ટ્રુ પોપ્યુલેશન મીન અને સેમ્પલ મીન જે છે એ એક્યુરેટ છે. આ જે છે આપણી ફોર્મ્યુલા છે સ્ટેન્ડર્ડ એરરની. ઉપર શું છે, સ્ટેન્ડર્ડ ડેવિએશન, અને નીચે શું છે, નંબર ઓફ સેમ્પલ્સ. બરાબર. સ્ટેન્ડર્ડ એરરની શું ફોર્મ્યુલા છે કે સ્ટેન્ડર્ડ ડેવિએશન ડિવાઇડેડ બાય રૂટ નંબર ઓફ સેમ્પલ્સ. આનો મતલબ શું કે અગર આપણે સેમ્પલ સાઇઝ ઇન્ક્રીઝ કરીશું તો આપણું સ્ટેન્ડર્ડ એરર જે છે એ રિડ્યુસ થશે. કેમ? કારણ કે જે લાર્જર સેમ્પલ છે એ આપણાને વધારે સ્ટેબલ એસ્ટિમેટ આપે છે આપણી પોપ્યુલેશન મીનનો. ઓકે, આપણી પોપ્યુલેશન મીનમાં સ્ટેબલ એસ્ટિમેટ આપે છે. એક્ઝામ્પલ, આપણાને જાણવું છે કે કોઈ એક યુનિવર્સિટીની એવરેજ વેટ શું છે, યુનિવર્સિટીના છોકરાઓની એવરેજ વેટ શું છે. તો આપણે શું કરીએ, આપણે રેન્ડમલી 30 છોકરાઓને લઈએ અને આપણે એમનું એવરેજ વેટ જાણીએ. હવે આ જ વસ્તુ આપણે ઘડી કરીએ, એટલે ઘડી 30 લોકોના ગ્રુપને લઈએ અને એમનું વેટ જાણીએ. ઓકે, તો યુનિવર્સિટીમાં સપોઝ 2000 છોકરાઓ છે અને એવા આપણે 30 લોકોના સેમ્પલ લીધા, તો દરેક જે 30 ગ્રુપ છે, ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી, એમના એવરેજીસ અલગ હશે. તો એ જે એવરેજમાં કેટલો ડિફરન્સ છે એ આપણાને બતાડે છે. તો અગર સ્ટેન્ડર્ડ એરર આપણો નાનો હોય, એનો મતલબ શું કે આપણું જે પોપ્યુલેશન મીન છે, આપણી ટોટલ પોપ્યુલેશનનું એવરેજ જે છે ને એ અને આપણું સ્ટેન્ડર્ડ એરર જે આપણા સેમ્પલનું મીન છે એ સિમિલર છે. તો આપણો સ્ટેન્ડર્ડ એરર શું થાય, ઓછો આવે. પણ અગર સ્ટેન્ડર્ડ એરર વધારે આવે, એનો મતલબ શું કે આપણું જે સેમ્પલ મીન છે એ બહુ વધારે જમ્પ કરે છે, એ સ્ટેબલ નથી, એ એક્યુરેટ નથી. ઓકે, એ સ્ટેન્ડર્ડ એરર જે છે અગર એ મોટું હોય તો એનો મતલબ શું કે આપણું જે ટ્રુ મીન છે, ટ્રુ પોપ્યુલેશન મીન અને આપણું સેમ્પલ પોપ્યુલેશન મીન સિમિલર નથી. એટલે આપણી સેમ્પલ પોપ્યુલેશન ને આપણી ટ્રુ પોપ્યુલેશન એ સિમિલર નથી. એટલે આપણે એક્સપેરિમેન્ટ નહીં કરી શકતા. અગર આપણે એક્સપેરિમેન્ટ કરીશું તો આપણે એ આખી પોપ્યુલેશન પર જનરલાઇઝ નથી કરી શકતા. બરાબર. સ્ટેન્ડર્ડ એરર કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો સ્ટેન્ડર્ડ એરર એટલે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણને હેલ્પ કરે છે સેમ્પલ ડેટાની એક્યુરેસી સમજવામાં.
સેમ્પલ ડેટાની એક્યુરેસી સમજવામાં. એનો મતલબ શું કે આપણો સેમ્પલ ડેટા કેટલો એક્યુરેટ છે, બરાબર. હવે અગર આપણો સેમ્પલ ડેટામાં રેર લોકો આવશે અને આપણે કોઈ દવા લીધી છે, બરાબર, એ દવાઓ આપણાને જનરલાઇઝ કરવી છે કે હા આ જે દવા છે એ દવા આપણે આખી ઇન્ડિયાની પોપ્યુલેશન પર યુઝ કરી શકીએ છીએ, પણ આપણી સેમ્પલ પોપ્યુલેશનમાં ગોરાઓ આવી ગયા, બીજી કન્ટ્રીના આવી ગયા, ફોરેનર્સ આવી ગયા, તો આપણે શું કરીશું? તો આપણે પછી આપણો ડેટા અક્યુરેટ ના કહેવાય ને, રાઈટ? તો એ સ્ટેન્ડર્ડ એરર જે છે એ આપણને હેલ્પ કરે છે સમજવામાં કે આપણો જે સેમ્પલ ડેટા છે એ કેટલો એક્યુરેટ છે. એ કોન્ફિડન્સ ઇન્ટરવલ્સમાં બી યુઝ થતો હોય છે અને એ હાઇપોથેસિસ ટેસ્ટિંગમાં પણ યુઝ થાય છે, જેવી રીતે ટી ટેસ્ટ છે, અનોવા છે, ટુ ચેક ઇફ ધ ડિફરન્સીસ આર સ્ટેટિસ્ટિકલી સિગ્નિફિકન્ટ.